નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ઝેડ.કે. મેંદપરા માધ્યમિક શાળા અને એસપીઆઈ સ્ટાર ક્લાસ વતી આજના ઓનલાઈન લેક્ચરમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં કાવ્ય 7 હું એવો ગુજરાતી આ કાવ્ય આજે આપણે ભણીશું. વિદ્યાર્થી મિત્રો, હું એવો ગુજરાતી કાવ્યના કવિનું નામ વિનોદ જોશી છે. વિદ્યાર્થી મિત્રો, વિનોદ જોશીનું નામ આપણે ગુજરાતી સાહિત્યમાં દરેકે સાંભળેલું છે. વિનોદ જોશીનો જન્મ 13/8/1955 રોજ થયો હતો. વિનોદ હરગોવિંદદાસ જોશીનું વતન બોટાદ છે. તેઓ ભાવનગર યુનિવર્સિટીમાં ભાષા ભવનમાં પ્રાધ્યાપક અને અધ્યક્ષ તરીકે કાર્યરત છે. ગીત, દીર્ઘકાવ્ય અને વિવેચનમાં તેમનું વિશેષ પ્રદાન છે. ઝાલર વાગે જૂઠલી, શિખંડી, તુંડિકા તેમના મહત્ત્વના કાવ્ય સંગ્રહો છે. અભિપ્રેત, નિવેશ, રેડિયો, નાટક સ્વરૂપ સિદ્ધાંત, સોનેટ તેમના વિવેચન ગ્રંથો છે. તેમને ગુજરાતી સાહિત્ય અકાદમીના પુરસ્કારો અને ગુજરાત રાજ્યનો સાહિત્ય ગૌરવ એવોર્ડ એનાયત થયેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા કવિ વિનોદ જોશીએ આપણને સરસ મજાનું કાવ્ય હું એવો ગુજરાતી આ કાવ્ય આપણને આપેલું છે. વિદ્યાર્થી મિત્રો, આપણને બધાને ખ્યાલ છે કે આપણે બધા જ ગુજરાતી છીએ. આપણી માતૃભાષા ગુજરાતી છે અને આપણે ગુજરાત જેવા પ્રદેશની અંદર વસીએ છીએ. એટલે વિદ્યાર્થી મિત્રો, દરેક વ્યક્તિને આપણને પોતાને ગુજરાતનું ગૌરવ હોવાનું જ. તો હવે વિદ્યાર્થી મિત્રો, આ કાવ્ય છે એ કાવ્યની આપણે અહીંયા શરૂઆત કરીએ. હું એવો ગુજરાતી જેની હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છાતી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ કાવ્યના કવિ વિનોદ જોશી પોતે આપણને અહીંયા એવું કહે છે કે હું એવો ગુજરાતી છું કે ગુજરાતી છું એ જ વાતથી મારી જે છાતી છે એ ગર્વથી ફૂલી રહી છે. ગજગજ ફૂલે છાતી એટલે અહીંયા કવિ પોતે જ એમ કહે છે કે ગુજરાતી હોવાનો મને પોતાને ગૌરવ છે. આમ તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે આપણી રાષ્ટ્રીય ભાષા હિન્દી છે, પરંતુ આપણી માતૃભાષા એ ગુજરાતી છે. હવે આપણે ગુજરાત નામના પ્રદેશની અંદર રહીએ છીએ એટલે ગુજરાતનો જ આપણને ગર્વ હોય એ વાત યથાયોગ્ય છે. વિદ્યાર્થી મિત્રો, આપણને કવિ અહીંયા કહેવા માંગે છે કે પહેલાં તો ગુજરાત જેવા પ્રદેશની અંદર અહીંયા વસવું એ જ મોટી વાત છે. એટલે કવિ પોતે એવું કહે છે કે હું એવો ગુજરાતી છું કે હું ગુજરાતી છું એ વાતથી મારી છાતી છે ગજગજ ફૂલી રહી છે. એટલે કવિનો કહેવાનો આશય એ છે કે હું ગુજરાતી છું એ વાતનો મને પોતાને ગર્વ છે. વિદ્યાર્થી મિત્રો, આમ આપણે જોવા જઈએ તો વિનોદ જોશી જેવા જ એક બીજા કવિ જેનું નામ છે ઉમાશંકર જોશી. હવે ઉમાશંકર જોશીએ પણ આપણને ગુજરાતી સાહિત્યમાં એવા સરસ મજાના કાવ્યો આપ્યા છે કે એને પોતે જ કીધું હતું કે મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. વિદ્યાર્થી મિત્રો, ઉમાશંકર જોશીએ પણ ગુજરાતને લગતા કાવ્યો તો આપ્યા છે, પણ ગુજરાતનો સરસ મજાનો મહિમા એને પોતે ગયેલો છે કે મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત. પહેલાં તો આ ગુજરાત છે ખરેખર મૂલ્યવાન છે. આ ગુજરાત છે એ અહીંયા એવી સરસ મજાની કિંમતી ગુજરાત છે. ગુજરાતની અંદર જન્મ થવો એ જ બહુ મોટી વાત છે. વિદ્યાર્થી મિત્રો, આમ આપણે જોવા જઈએ તો ગુજરાત અને ખાસ કરીને આપણો દેશ ભારત, આપણો જો ઇતિહાસ જોવા જઈએ તો જે આપણો પ્રાચીન ઇતિહાસ છે, પ્રાચીન જેની અંદર ઐતિહાસિક જે કથાઓ છે, જે આપણી સાહસ કથાઓ છે,
એનું વર્ણન પણ ગુજરાતના ઘણા કાવ્યોની અંદર કરવામાં આવેલું છે. તો કવિ આપણને એમ કહે છે કે હું પોતે ગુજરાતી છું, એ વાતથી જ મારી છાતી છે એ ગજગજ ફૂલી રહે છે. અંગે અંગે વહે નર્મદા. હવે કવિ પોતે એવું કહે છે કે મારા અંગ અંગની અંદર નર્મદા નદી જે છે એ નર્મદા નદીનું પાણી વહી રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ છે કે નર્મદા છે મધ્યપ્રદેશના અમરકંટકમાંથી પસાર થાય છે, અને જે નર્મદાનું પાણી છે રાજસ્થાનને પણ મળે છે, અને મધ્યપ્રદેશને પણ મળે છે, અને ગુજરાતને પણ મળે છે. તો નર્મદા નદી છે એ ગુજરાતના જે લોકો છે એના અંગે અંગમાં વહી રહી છે. કારણ કે ગુજરાતની અંદર સૌથી વધારે સિંચાઈના પાણીનો ઉપયોગ આપણે નર્મદા નદીના પાણીનો કરીએ છીએ. એટલે આજે જો ગુજરાતના ખેડૂતોને ગામડે ગામડે પાણી મળતું હોય તો એ આપણા નર્મદા નદીનું છે. આમ તો નર્મદા નદીને ગુજરાતની જીવાદોરી સમાન ગણવામાં આવે છે. કારણ કે નર્મદા નદી એ માત્ર ખેડૂતોને ખેતરોમાં પાવા માટેનું પાણી નહીં, પરંતુ દરેક જીવોને જીવવા માટે માણસથી લઈ અને દરેક પશુ પંખીઓ અને પશુપાલકો અને બધા જ માટે ગુજરાતનું પાણી છે એ જીવાદોરી સમાન છે. એટલે ગુજરાતની જે નર્મદા નદી છે એને ગુજરાતની જીવાદોરી ગણવામાં આવે છે. અને એ નર્મદાનું પાણી છે એ ગુજરાતના જે લોકો છે એના અંગ અંગમાં એ પાણી વહી રહ્યું છે, એવું કંઈ કવિ પોતે અહીંયા એવું કહે છે કે એવું કહે છે કે અમારા અંગે અંગમાં નર્મદાનું પાણી છે વહી રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આમ જોવા જઈએ તો આપણા ગુજરાતની અંદર ઘણી બધી નદીઓ છે. આપણો પ્રાચીન ઇતિહાસ જોઈએ તો આપણા ઋષિમુનિઓ છે એ ઋષિમુનિઓએ નદીના કિનારે બેસી અને પોતે તપ કરેલું છે. એવા ઘણા બધા ઋષિમુનિઓ થઈ ગયા કે જે નદીના કિનારે બેસી અને પોતે તપ કર્યું છે. એટલા માટે આમ જોવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો, ભારત દેશની અંદર જન્મ લેવો એ જ બહુ મોટી વાત છે. કારણ કે અહીંયા આ ગુજરાતની ભૂમિ અને આ ભારત દેશની ભૂમિ એવી પવિત્ર ભૂમિ છે કે આ ભૂમિ ઉપર ભગવાન પોતે ફરેલા છે. અને આપણે એમ પણ કહી શકીએ કે ગુજરાતના જે લગભગ શહેરો છે, ઘણા બધા શહેરો છે નદીના કિનારે વસેલા છે. જેમ કે વડોદરા છે વિશ્વામિત્રી નદીના કિનારે વસેલું છે. અમદાવાદ સાબરમતી નદીના કિનારે વસેલું છે. દ્વારકા જેવું દ્વારકા જે ભગવાન શ્રી કૃષ્ણની નગરી જેને આપણે કહીએ છીએ એ દ્વારકા પણ ગોમતી નદીના કિનારે વસેલું છે. તો વલસાડ છે ઔરંગા નદીના કિનારે વસેલું છે. ગુજરાતની અંદર જોવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો ઘણા બધા શહેરો અને એ શહેરો ગુજરાતની નદીના કિનારે વસેલા છે. અને એ ગુજરાતની નદીના કિનારે વસેલા શહેરો જે છે એ આપણા જે પ્રાચીન ઇતિહાસ છે એની પોતે યાદ અપાવે છે. આજે આપણને ખબર છે કે ગુજરાતની અંદર ઘણી બધી જે નદીઓ છે એ પોતે વહી રહી છે, અને એના લીધે ગુજરાતની ભૂમિ એ પવિત્ર ભૂમિ ગણાય છે. તો અહીંયા કવિ આપણને એમ કહે છે કે મારા અંગ અંગની અંદર નર્મદા નદી વહે છે. પછી કહે છે કે શ્વાસોમાં મહીસાગર. હવે મહીસાગર નદી એટલે કે અહીંયા જોવા જઈએ તો નર્મદા નદીનું પાણી ગુજરાતની પ્રજાને, ગુજરાતના લોકોને ઉપયોગી છે, પરંતુ કવિ પોતે એમ કહે છે કે અમારા શ્વાસની અંદર મહીસાગર છે. હવે મહીસાગર એટલે વિદ્યાર્થી મિત્રો ચરિત્ર નદીની અંદર જે મહીસાગરનું પાણી છે એની વાત કરવામાં આવી છે કે ચરોતર નામનો પ્રદેશ છે ત્યાં મહીસાગર નદીનું પાણી વહી રહ્યું છે. એટલે ગુજરાતની પ્રજાના શ્વાસે શ્વાસે મહીસાગર છે સલકાય છે. પછી કવિ કહે છે અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર. હવે કવિ પોતે એવું કહે છે કે મારો પિંડ એટલે કે દેહ, મારો દેહ અરવલ્લીનો બનેલો છે અને મારા શ્વાસની અંદર રત્નાકર ધબકે છે. વિદ્યાર્થી મિત્રો, રત્નાકર એટલે કે દરિયો. તો ભારત દેશની અંદર
વિદ્યાર્થી મિત્રો આપણે જોવા જઈએ તો સૌથી વધારે જો દરિયા કિનારો મળેલો હોય કે જો પ્રાપ્ત થયો હોય તો એ ગુજરાતને છે. ગુજરાતને 1600 કિલોમીટરનો દરિયા કિનારો પ્રાપ્ત થયેલો છે. ગુજરાત ભારતની અંદર જે બધા જ રાજ્યો છે એમાં સૌથી વધારે જો દરિયા કિનારો હોય તો એ ગુજરાત રાજ્યનો છે. વિદ્યાર્થી મિત્રો આપણે દ્વારકા જઈએ તો દ્વારકા છે દરિયાના કિનારે આવેલું છે. સોમનાથ દરિયાના કિનારે આવેલું છે. પછી દીવની અંદર દરિયો આવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ગુજરાતની જો દક્ષિણ દિશા પશ્ચિમથી દક્ષિણ દિશાની વાત કરીએ તો એ દિશા તરફ સતત દરિયો જ આવેલો છે. એટલે કવિ અહીંયા આપણને એવું કહે છે કે મારો દેહ છે એ દેહ અરવલ્લીનો બનેલો છે, પરંતુ મારા શ્વાસની અંદર રત્નાકર એટલે કે દરિયો ધબકે છે. તો વિદ્યાર્થી મિત્રો ગુજરાતની અંદર જે દરિયો છે આ દરિયો એ ગુજરાતની શોભા ગણાય છે. કારણ કે આપણે દરિયાને પણ અહીંયા દેવ તરીકે માનવામાં આવે છે. એટલે ગુજરાતની અંદર જોવા જઈએ તો ગુજરાતની અંદર તો દરિયો છે જ, પણ ભારતના ઘણા બધા જે શહેરો ઘણા બધા રાજ્યો છે એ રાજ્યોમાં પણ દરિયો છે. એટલે કવિ પોતે અહીંયા એવું કહે છે કે મારા પ્રાણની અંદર જે છે એટલે કે મારા શ્વાસની અંદર એ દરિયો ધબકે છે. પછી કહીએ હું સાવજની ત્રાડ હું જ ગરવી ભાષા લચકાતી. કવિ પોતે એમ કહે છે હું જ સિંહની ગર્જના છું. તો વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ છે કે સૌથી વધારે જો સિંહ જોવા મળતા હોય તો એ ગુજરાતમાં છે. એશિયાની અંદર જો અત્યારે સૌથી વધારે સિંહ જો જોવા મળતા હોય તો એ ગુજરાતની અંદર ગીર નામના પ્રદેશની અંદર છે. તો વિદ્યાર્થી મિત્રો આવી ગિરનારની જે ભૂમિ છે કે જે પવિત્ર ભૂમિ છે તો એ ભૂમિની અંદર આજે પણ આપણને સિંહની ગર્જના સંભળાય છે. આજે પણ આપણને ઘણા બધા સિંહ ગુજરાતની જે ગિરનારનું જે જંગલ છે એ જંગલોની અંદર આજે પણ સિંહ જોવા મળે છે. તો આમ જોવા જઈએ તો ગિરનાર છે એક સાધુ સંતોની ભૂમિ છે. આમ આપણે કહેવા જઈએ તો ગિરનાર છે સાધુઓનું એક પિયર માનવામાં આવે છે. કારણ કે આજે ઘણા બધા એવા સાધુઓ છે કે જૂનાગઢની ગુફામાં બેસી અને પોતે ભગવાનનું ભજન અને કીર્તન કરે છે. એટલે જે ગુજરાતની જે ભૂમિ છે કે જે આવી જૂનાગઢ જેવી ભૂમિ છે એ ભૂમિ તો ખૂબ જ પવિત્ર ભૂમિ છે કે આજે પણ ત્યાં આપણને સિંહની ગર્જના સંભળાય છે. અને આજે આપણે જૂનાગઢમાં ક્યારેક ફરવા જઈએ તો પણ વિદ્યાર્થી મિત્રો આપણને સિંહ રસ્તા ઉપર ઘણીવાર જોવા મળે છે. તો એશિયાની અંદર પ્રથમ જો સૌથી વધારે સિંહ હોય તો એ ગુજરાતના ગિરનાર એટલે કે જૂનાગઢની અંદર છે. તો અહીંયા કવિ પોતે એમ કહે છે કે હું સાવજની ત્રાડ એટલે કે અહીંયા હું સિંહની ગર્જના છું, હું જ ગરવી ગુજરાતી ભાષા છું. વિદ્યાર્થી મિત્રો આપણી જે ભાષા છે જે ગુજરાતી ભાષા છે તો એ ગુજરાતી ભાષા છે એનું પણ કવિ અહીંયા ગૌરવ કરેલું છે. ગુજરાતી ભાષાની અંદર તમે ખાલી માતાના બદલે મા શબ્દ બોલો તો એ મા શબ્દથી પણ આપણું મુખ છે ભરાઈ જાય છે. આવી સરસ મજાની સરળ અને સહેલી એવી આપણી ગુજરાતી ભાષા છે. એટલે કવિ કહે છે કે હું પોતે ગુજરાતી છું એનો તો મને ગર્વ છે જ, પરંતુ મારી જે આવી ગરવી ભાષા ગુજરાતી છે એનો પણ મને ગૌરવ છે. એવું કવિ પોતે અહીં આપણને કહે છે. નવરાત્રિનો ગર્ભદીપ હું શત્રુંજય શૃંગ. હવે કવિ પોતે એમ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે આપણા ગુજરાતની અંદર ઘણા બધા તહેવારો છે મનાવવામાં આવે છે. આજે આપણે જાણીએ છીએ કે ગણેશ ચતુર્થી એ ગણપતિ બાપાનો જે તહેવાર છે પહેલાં સૌપ્રથમ મહારાષ્ટ્રની અંદર સૌથી વધારે ઉજવાતો. આજે એ જ ગણપતિ ઉત્સવને ગુજરાતની અંદર પણ બહુ જ સારી રીતે ઉજવવામાં આવે છે. તો ગુજરાતની અંદર ઘણા બધા તહેવારો એવા છે કે એ તહેવારો આપણે ખૂબ સારી રીતે અને ધામધૂમથી ઉજવતા હોઈએ છીએ. ગુજરાતની પ્રજાને જે તહેવારો છે તહેવારોનું ખૂબ જ મહત્ત્વ છે. એમાંય ખાસ કરી અને જે બધા તહેવારો આવે છે
એમાંય નવરાત્રિનો તહેવાર જે ગુજરાતની પ્રજાને ખૂબ જ ગમતો તહેવાર છે કે 9 દિવસ સુધી ગુજરાતની પ્રજા આદ્યશક્તિની કોઈ માતાજીની પોતે ઉપાસના કરે છે અને 9 દિવસ સુધી પોતે સરસ મજાના ગરબા અને રાસ લે છે. તો ગુજરાતીઓનો જો સૌથી વધારે લોકપ્રિય અને સારામાં સારો તહેવાર હોય તો એ નવરાત્રિ છે. અને એ નવરાત્રિ દરમિયાન આપણી જે ગુજરાતની પ્રજા છે એ જુદા જુદા પહેરવેશની અંદર અને જેને એમ કહેવાય કે અલગ અલગ રાસ ગરબા લેતી આપણને આ પ્રજા છે આપણને આ જોવા મળે છે. એટલે કવિ પોતે એમ કહે છે કે હું પોતે જ નવરાત્રિનો ગર્ભદીપ છું, હું શત્રુંજયનું શિખર છું. હવે ગુજરાતની અંદર આવેલો જે શેત્રુંજય પર્વત અને એ શેત્રુંજય પર્વતનું કવિ કે હું પોતે જ શિખર છું. એટલે શત્રુંજય એટલે સૌરાષ્ટ્રની અંદર પાલીતાણામાં આવેલ પર્વત જેને શેત્રુંજય પર્વત કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, પાલીતાણા જે ગુજરાતની અંદર છે એ પાલીતાણાની અંદર આપણે જાણીએ છીએ કે 24 તીર્થંકર થઈ ગયા. એટલે પાલીતાણા જે શહેર છે એ શહેરનું પણ ખૂબ જ મહત્ત્વ છે કે પ્રથમ જે થઈ ગયા એમનું નામ આદિનાથ ઋષભદેવ હતું અને જે 24મા તીર્થંકર હતા એમનું નામ મહાવીર સ્વામી હતું. મહાવીર સ્વામીનું નામ આપણે બધાએ સાંભળેલું છે. એટલે કવિ પોતે અહીંયા એવું કહે છે કે શત્રુંજય પર્વતનું પણ હું શિખર છું અને હું જ પોતે એમ કહે છે કે હું જ શેત્રુંજય પર્વતનું અહીંયા ટોચ છું. અને એવા જ શેત્રુંજય પર્વત પાલીતાણામાં આવેલો છે અને પાલીતાણાની અંદર જે 24 તીર્થંકર થઈ ગયા એ તીર્થંકરોનું પણ ખૂબ જ મહત્ત્વ છે. અને એમાંય ખાસ કરીને મહાવીર સ્વામીને આજે આપણે બધા જ યાદ કરીએ છીએ. સૂર્ય મંદિરે ગુજરતો હું ધ્વજ તેજનો ભૃંગ. કવિ પોતે એમ કહે છે કે હું સૂર્ય મંદિરના શ્વેત એટલે કે સફેદ તેજરૂપી ભમરાનો ગુંજારો છું. હવે ગુજરાતની અંદર આવું સરસ મજાનું એમ કહી શકાય કે સૂર્ય મંદિર પણ આવેલું છે અને અહીં જ સૂર્ય મંદિરની અંદર આપણને ગુંજારો સંભળાય છે. એટલે કે અહીં જ શ્વેત તેજનો સફેદ તેજનો ભ્રમર એટલે કે ભમરો પણ અહીંયા છે. કવિ પોતે આપણને એવું કહેવા માંગે છે કે ગુજરાતની અંદર આમ જોવા જઈએ તો ઘણા બધા શહેરો અને ઘણી બધી પ્રાચીન વસ્તુ એવી છે કે આજે પણ આપણને એ પૌરાણિક ઇતિહાસની યાદ અપાવે છે. તો કવિ કહે છે કે એવું સરસ મજાનું સૂર્ય મંદિર પણ અહીં છે અને સફેદ તેજનો ભ્રમર પણ અહીંયા છે. હવે પછી કવિ પોતે આગળ કહે છે હું ગિરનારી ગોખ દ્વારકા હું જ સુધારસ પાતી. કવિ પોતે એમ કહે છે કે હું જ ગિરનારી ગોખ. તો વિદ્યાર્થી મિત્રો, જૂનાગઢના ગિરનાર જે પર્વત છે એ પર્વતની ગોખ જેને આપણે અહીંયા કહીએ છીએ ગિરનારી ગોખ. તો ગુજરાતની અંદર મોટામાં મોટો પર્વત જે ગિરનાર પર્વત જેને આપણે એમ કહીએ છીએ કે એના પગથિયા 9999 છે. એટલે કે 10,000 જેવા પગથિયા ગુજરાતના ગિરનાર પર્વતને છે. અને એ ગિરનાર પર્વત ઉપર આપણને ખબર છે કે ગુરુ દત્તાત્રેય છે એ ગુરુ દત્તાત્રેયના પગલાં ત્યાં ઉપર આવેલા છે. અને આજે પણ ગુજરાતની અંદર ઘણા બધા લોકો છે બહારથી ગુજરાતના ગિરનાર ઉપર પર્વત પર ચડવા માટે આવતા હોય છે. તો આવો જ સરસ મજાનો ગિરનાર પર્વત છે એ પણ ગુજરાતની અંદર આવેલો છે. અને હમણાં જ આપણે વાત કરીએ એમ ગુજરાતની અંદર જે ગિરનાર છે એ એક પવિત્ર ભૂમિ છે અને ગિરનારને સાધુનું પિયર પણ કહેવામાં આવે છે. આજે આપણે જાણીએ છીએ કે ઘણા બધા સાધુ સંતો એવા છે કે વર્ષોના વર્ષો સુધી પોતે જમીનની અંદર એટલે કે ભૈરાનની અંદર બેસીને પોતે તપ કરી રહ્યા છે. અને એવા ઘણા બધા સાધુ સંતો આજે પણ આપણને ગિરનારની ભૂમિમાં ક્યારેક જોવા મળે છે. એટલે આવા સાધુ સંતોને લીધે ગુજરાતની અંદર ગિરનાર પર્વતની જે ભૂમિ છે એ ભૂમિ બહુ જ પવિત્ર છે. એટલે પછી કવિ કહે છે કે દ્વારકા હું જ સુધારસ પાતી. કવિ પોતે કહે છે અને હું જ દ્વારકાની કૃષ્ણની પ્રેમ સુધાનો રસ પાઉં છું. વિદ્યાર્થી મિત્રો,
ગુજરાતમાં એમ ખાસ કરીને દ્વારકા નગરી એટલે કે ભગવાન શ્રી કૃષ્ણની પવિત્ર નગરી, કે જે જગ્યાએ ભગવાન શ્રી કૃષ્ણ પોતે રહેતા હતા અને ત્યાં પોતે રાજ્ય કરતા હતા. આજે પણ આપણે દ્વારકા નગરીની વાત કરીએ તો બહારના લોકો, ઘણા બધા લોકો એવા છે કે જે દ્વારકા નગરીની અંદર ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે આવતા હોય છે. એટલે એવી સરસ મજાની જે દ્વારકા નગરી છે, આપણને ખબર છે કે ભગવાન શ્રી કૃષ્ણ, સુદામા, બલરામજી એ અહીંયા થઈ ગયા, અને આજે પણ દ્વારકા નગરીની અંદર લોકો છે, દર્શનાર્થીઓ છે, એ રોજ દર્શન માટે લાંબી ભીડ જામેલી આપણને જોવા મળે છે. એટલે આવું સરસ મજાનું જે, એમાંય ખાસ કરીને જે પ્રાચીન મંદિર, એ પ્રાચીન મંદિર દ્વારકાનું આપણને ત્યાં નજરે પડે છે. આજે આપણે જોવા જઈએ તો પ્રાચીન સમયની અંદર બનાવેલું મંદિર છે, અને એ જ જે સરસ મજાની પવિત્ર ભૂમિ છે કે જે લાખો દર્શનાર્થીઓ આજે પણ આવતા હોય છે. એટલે કવિ પોતે એવું અહીંયા કહે છે કે એ જ દ્વારકાના કૃષ્ણની પ્રેમ સુધાનો રસ હું આજે પાઉં છું. તો કવિ આગળ કહે છે, દુહા છંદની હું રમઝટ, હું ભગવું ધ્યાન. કવિ પોતે એમ કહે છે કે હું દુહા છંદની રમઝટ. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાંનો સમય એવો હતો કે એ સમયની અંદર ચારણ લોકો જે છે એ પોતે દુહા અને છંદની પોતે રમઝટ બોલાવતા. એટલે કે કવિ પોતે અહીંયા કહે છે કે એ જ દુહા અને છંદની હું રમઝટ છું, અને હું જ, કવિ પોતે એમ કહે છે કે ભગવું ધ્યાન. એટલે અહીંયા ઘણા બધા લોકો એવા છે કે જેણે પોતે સંસાર ત્યાગ કરી અને પોતે સાધુ બની ગયા છે. એટલે કવિ પોતે કહે છે કે એવા ભગવા કપડાની અંદર આજે ઘણા બધા લોકો છે એ ભગવાનનું ભજન કરી રહ્યા છે. તો એવા સાધુઓ, અને આમ જોવા ખાસ જઈએ તો ગુજરાતની જે નદીઓ છે એ નદીઓ ઉપર જે મહાન, જે મોટા ઋષિ થઈ ગયા, એ ઋષિએ બેસીને પોતે તપ કરેલા છે, કે જેમણે ભગવા વસ્ત્રો પહેરીને તપ કરેલા છે. અને આજે પણ એ ઋષિ મુનિઓને આપણે યાદ કરીએ છીએ. તો કવિનો કહેવાનો આશય એ છે કે ગુજરાતની જે ભૂમિ છે એ ભૂમિ ઉપર ઘણા બધા લોકો ભગવા કપડાં પહેરી અને ઈશ્વરનું ભજન અને કીર્તન કરે છે. એટલા માટે થઈ અને આ ગુજરાતની જે ભૂમિ છે એ એક પવિત્ર ભૂમિ છે. આમ વિદ્યાર્થી મિત્રો, આપણે જોવા જઈએ તો આ જ ભૂમિ ઉપર આપણે નરસિંહ મહેતાને યાદ કરીએ કે ભાવનગરના તળાજાની અંદર નરસિંહ મહેતા પોતે થઈ ગયા હતા, અને જન્મ નરસિંહ મહેતાનો તળાજામાં થયો હોવાનું માનવામાં આવે છે, પરંતુ નરસિંહ મહેતાની કર્મભૂમિ જૂનાગઢ હતી. આજીવન ભગવાન શ્રી કૃષ્ણનું જેને ભજન અને કીર્તન કર્યું. વિદ્યાર્થી મિત્રો, એવું કહેવાય છે કે નરસિંહ મહેતાએ જે પોતે ભજન કીર્તન કર્યું હતું તો એના તમામ કામ છે ભગવાન શ્રી કૃષ્ણએ પોતે કર્યા હતા. એટલે એવું કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણને 52 વખત પૃથ્વી ઉપર નરસિંહ મહેતા માટે થઈને આવવું પડ્યું હતું. તો એવા જે નરસિંહ મહેતા છે, એવા જે મીરાબાઈ છે, એ અહીંયા થઈ ગયા છે. કે આજે પણ આપણે નરસિંહ મહેતાના પ્રભાતિયા, મીરાની કરતાલ, પ્રેમાનંદના આખ્યા, આ બધું જ આજે આપણે યાદ કરીએ છીએ. આ છે એક ગુજરાતની અંદર ગૌરવ લેવાની બાબત છે. એટલે કવિ પોતે એમ કહે છે કે દુહા સંજમની રમઝટ પણ હું છું, હું જ ભગવું ધ્યાન, મીરાની કરતાલ હું નિત્ય એક આખ્યાન. હવે વિદ્યાર્થી મિત્રો, મીરાબાઈને જ્યારે નાના હતા ત્યારે એમના દુદાજી, રાવ દુદાજી, એક સામળિયાની મૂર્તિ મીરાબાઈને રમવા માટે આપી હતી, અને એ જ મીરાબાઈ ધીમે ધીમે ભગવાનની ભક્તિની અંદર પોતે એટલા બધા ઓતપ્રોત થઈ જાય છે કે મીરાબાઈના લગ્ન રાજસ્થાનના મેડતા પરિવારના એક ભોજરાજ સાથે કરવામાં આવ્યા હતા, અને એ ભોજરાજનું અકાળે અવસાન થવાથી મીરાબાઈ છે એને એ જ રાજમહેલમાં રહી અને મીરાબાઈ પોતે સાધુ સંતને બોલાવતા અને આજીવન ભગવાન શ્રી કૃષ્ણની જેને ભક્તિ કરી. એટલે આજે એ મીરાબાઈને પણ આપણે યાદ કરીએ છીએ. અને કવિ પોતે એવું કહે છે કે હું નિત્ય એક આખ્યાન. એટલે વિદ્યાર્થી મિત્રો, પ્રેમાનંદના સરસ મજાના આખ્યાન આપણે જોઈએ. અહીંયા જોઈએ કે ઘણા બધા પ્રેમાનંદ સુદામા ચરિત્ર, કેવા ઘણા બધા આખ્યાનોની રમઝટ છે પ્રેમાનંદે અહીંયા બોલાવેલી છે. કે પહેલાંના સમયની અંદર
એવું કહેવાય છે કે જ્યારે સંગીત માટેના કોઈ સાધનો નહોતા ત્યારે એમ કહેવાય છે કે માણ વગાડી અને પોતે સરસ મજાના સૂર અને તાલ છેડી અને સરસ મજાના આખ્યાનો છે ગુજરાતની પ્રજાને એણે આપેલા છે. વિજાણંદનું હું જંતર હું નરસૈયાની પ્રભાતી, કવિ પોતે એવું કહે છે કે હું જ વિજાણંદનું વાજિત્ર છું, અને કવિ પોતે એવું કહે છે કે હું જ નરસિંહ મહેતાના પ્રભાતિયા છું. કવિ પોતે અહીંયા એવું કહે છે કે હું મીરાની કરતાલ છું, હું રોજ કવિ પ્રેમાનંદનું એક આખ્યાન છું, હું વિજાણંદનું વાજિંત્ર છું અને હું જ નરસિંહ મહેતાના પ્રભાતિયા છું. પછી કવિ કહે છે હું ગાંધીનું મૌન, હું જ સરદાર તણી આંક છું. વિદ્યાર્થી મિત્રો, મહાત્મા ગાંધી જેને આપણે રાષ્ટ્રપિતા તરીકે ઓળખીએ છીએ, એવા મહાત્મા ગાંધી પણ એ આ ગુજરાતની ધરતી ઉપર થઈ ગયા. પોરબંદર તેમનું પોતાનું વતન હતું કે જેણે ભારતના દેશને અંગ્રેજો સામે લડી અને એને પોતે સ્વતંત્રતા અપાવી. એ જ મહાત્મા ગાંધીનું આ ગુજરાત છે. અને હું જ સરદાર તણી હાંક, જેને આપણે લોખંડી પુરુષ તરીકે ઓળખીએ છીએ, એવા સરદાર પટેલ. આજે પણ આપણે સરદાર પટેલને યાદ કરીએ છીએ અને સરદાર સરોવર પાસે એ જ સરદાર પટેલનું આજે સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે. હું જ સત્યનું આયુધ, જેની દિગંતમાં ધાક. કવિ પોતે એવું કહે છે કે ગાંધીજીનું મૌન છું, સરદારની હાંકલ છું, પણ હું સત્યરૂપી શસ્ત્ર એવું છું કે જેની દસે દિશામાં ધાક છે. એટલે આમ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો ગાંધીજીના જીવનના મુખ્ય બે પાસા, એક સત્ય અને બીજું અહિંસા. એટલે સત્યરૂપી જેને એમ કહેવાય કે શસ્ત્ર, એ શસ્ત્ર મહાત્મા ગાંધીજી પાસે પણ હતું કે જેને પોતે આજીવન એ શસ્ત્રને ચલાવ્યું અને જેની ચારે દિશાઓમાં આપણને એની હાંક જોવા મળી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોવા જઈએ, હું સંતોનું સૌમ્ય સ્મિત તલવાર સૂરની તાંતી. કવિ પોતે એવું કહે છે કે હું સંતોનું સૌમ્ય સ્મિત છું. એટલે કવિ એમ કહે છે કે હું સંતોનું સૌમ્ય એટલે કે શાંત અને સ્મિત એટલે કે હું હાસ્ય છું. હું સુરવીરોની તીક્ષ્ણ ધારદાર તલવાર છું. કવિ પોતે એવું કહે છે કે હું જે છે એ સુરવીર લોકો જે તીક્ષ્ણ અને ધારદાર તલવાર રાખતા હતા, એ તલવાર પણ હું જ છું. એટલે આવા અલગ અલગ પ્રકારના ઉદાહરણો આપી અને કવિ પોતે ગુજરાત છે એ ગુજરાતનું ગૌરવ પોતે વધારે છે. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોવા જઈએ તો આ ભારત દેશની અંદર અનેક બધા જે પ્રાચીન અંશ એવા છે કે જેના લીધે એનું ગૌરવ છે, એ ગૌરવ આજે આપણે અનુભવીએ છીએ. પછી કવિ કહે છે હું મારી માટીનો જાયો, હું ગુર્જર અવતાર. કવિ પોતે એમ કહે છે કે હું મારી માટી એટલે કે ગુજરાતની જે ધરતી છે, એ ધરતીનો જાયો એટલે કે પુત્ર છું. હું મારી જ આ ગુજરાત છે, એ ગુજરાતની ધરતીનો જ હું પુત્ર છું. હું જન્મે ગુજરાતી છું. એટલે કવિ પોતે એમ કહે છે કે મારો જન્મ પણ ગુજરાતમાં થયો છે, જન્મે પણ હું ગુજરાતી છું. મારે શિર ભારત માતાની આશીષનો વિસ્તાર. કવિ એમ કહે છે કે મારા શિર એટલે મારા મસ્તક ઉપર ભારત માતાના પુષ્કળ આશીષ છે, એટલે કે ભારત માતાના આશીર્વાદ રહેલા છે. હું કેવળ હું હોવ છતાં હું સદા હોવ મા જાતિ. કવિ પોતે એમ કહે છે કે હું કેવળ હું જ છું, છતાં હંમેશા હું ભારત માતાનો અંશ છું. તો વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યની અંદર આપણે જોવા જઈએ તો હું એવો ગુજરાતી ગીતનો જે આરંભ એ ગુજરાતી હોવાના ગીતથી થાય છે. નદીઓ, પર્વતો, રણ, જંગલ અને સમુદ્રથી સુશોભિત ગુજરાતને પ્રકૃતિએ રળિયામણું બનાવ્યું છે. આ ભૂમિ નરસિંહના પ્રભાતિયા, મીરાની કરતાલ, પ્રેમાનંદના આખ્યાન, વિજાણંદનું વાજિંત્ર, દુઆછંદની રમઝટથી ગુંજે છે. સંતો અને સુરવીરોની આ ભૂમિ છે. ગુજરાતે જ ગાંધીજી અને સરદાર જેવા મહાન પુરુષોની ભેટ આપી છે. ગુજરાતની સાંસ્કૃતિક વિરાસત પણ અનેરી છે. કવિ આ ભૂમિનું સંતાન છે, એ વાતથી તેમની છાતી છે ગજગજ ફૂલે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યને આપણે આજે અહીંયા પૂર્ણ કરીએ.